નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એક વખત નવા ટૉપિક સાથે ડિટેલ ડિસ્કશન સાથે મળી રહ્યા છીએ. તો હું અર્પણા પંડ્યા આશા કરું કે આપને સ્ક્રીન પર દેખાનાર તમામ બાબતોને તમે ધ્યાનથી સમજી શકો, લખી શકો અને આગળ જતાં એ તમને વધુ મદદરૂપ થાય એવી આશા. જ્યારે આપણે થોમસ હાર્ડીની વાત કરીએ છીએ અને જ્યારે એમની નોવેલ ફાર ફ્રોમ ધી મેડિંગ ક્રાઉડની વાત કરીએ છીએ, ત્યારે એમના વર્ક ઓફ આર્ટમાં એમણે કેટલી નોવેલ્સ લખી છે એ સમજવું અને એ જાણવું અને એ પરીક્ષામાં લખવું પણ એટલું જ મહત્ત્વનું છે. દાખલા તરીકે અહીંયા પહેલું નામ આપેલું છે ડેસ્પરેટ રેમેડીઝ, અંડર ધ ગ્રીનવુડ ટ્રી, અ પેર ઓફ બ્લુ આઈઝ, ફાર ફ્રોમ ધ મેડિંગ ક્રાઉડ, ધ હેન્ડ ઓફ ધ Ethelbert, The Return of the Native, The Trumpet Major, The Lodician. આ બધી જ નોવેલ્સ છે એ એમના રેકમેન્ડેડ વર્ક ઓફ આર્ટમાંની છે. તેવી જ રીતે આપણે વધુમાં આગળ જોઈએ તો Two on a Tower, The Mayor of Casterbridge, The Woodlanders, Tales of the D'Urbervilles, The Well Beloved, Jude the Obscure. આ બધી જ નોવેલો પણ એમની રિમાર્કેબલ છે. જો અહીંયા મેં લખેલું જ છે, હાર્ડી ક્લાસિફાઈડ ધ વેસેક્સ નોવેલ એઝ દે આર કોલ્ડ ઇન ધ ફોલોઈંગ મેનર. આપણે અગાઉના ઘણા બધા વિડીયોઝમાં ચર્ચા કરી ગયા છીએ કે મોટા ભાગના એમના સેટ્સ છે એ વેસેક્સના જ હોય છે. નોવેલ ઓફ ધ કેરેક્ટર એન્ડ એન્વાયરમેન્ટ, Under the Greenwood Tree, Far from the Madding Crowd, The Return of the Native, The Mayor of Casterbridge, The Woodlanders, Tales of the D'Urbervilles and The Jude Obscure. આ બધા જ એમના સાથે જોડાયેલા છે, એટલે કે કેરેક્ટર અને એન્વાયરમેન્ટ જે છે એ સંપૂર્ણપણે વેસેક્સ સાથે જોડાયેલા છે. સેકન્ડ જે છે રોમાન્સીસ અને ફેન્ટસીસ. તો જો રોમાન્સીસ અને ફેન્ટસીઝમાં સિલેક્ટેડ નોવેલ્સના જ નામ છે, A Pair of Blue Eyes, The Trumpet Major, Two on a Tower and The Well Beloved. થર્ડ થિંગ જે તમારે લખવાનું હોય છે એ છે નોવેલ્સ ઓફ ઇન્જેન્યુટી એન્ડ એક્સપેરિમેન્ટ, અને એમાં ટાઇટલ્સ આપેલા છે ડેસ્પરેટ રેમેડીઝ, ધ હેન્ડ ઓફ એથલબેર્ટા એન્ડ અ લ્યોડિશન. હવે જો બી કરીને આપ્યું છે વોલ્યુમ ઓફ શોર્ટ સ્ટોરીઝ, વેસેક્સ ટેલ્સ, અ ગ્રુપ ઓફ નોબેલ ડ્રેમ્સ, લાઇફ્સ લિટલ આયરોનીસ. પોએટ્રીના પણ રિમાર્કેબલ આપણી આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છે. મેં તમને એમાં ઘણું બધું લોંગ લિસ્ટ આપેલું છે, પણ અહીંયા સિલેક્ટેડ પોએટ્રીઝ લિસ્ટમાં મૂકેલી છે કે જે એમાં ખૂબ જ પોપ્યુલર છે. ટાઈમ્સ લાફિંગ સ્ટ્રોક્સ, સ્ટેર્સ ઓફ સર્કમસ્ટન્સી, મોમેન્ટ ઓફ વિઝન, હ્યુમન શોઝ, far fantasies, and the D one is The Dances, an epic poem repeating in dramatic form the course of the Napoleonic Wars from 1805 to 1850. તો આ રીતે આપણે આજે પહેલાં એનું વર્ક ઓફ આર્ટ શીખ્યા. હવે આપણે વધુમાં એ જ વસ્તુને ડિટેલ નોટમાં આપણે પહેલાં પણ એક વખત ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે મેડમ વાર્તાનો પ્લોટ શું છે, સમરી ભાગ શું છે, અને મેં તમને જુદી જુદી રીતે સમજાવ્યું પણ છે કે વાર્તાના પ્લોટમાં ખાસ કરીને મુખ્ય પાત્ર, સ્ત્રી પાત્ર, હિરોઇક કેરેક્ટરિસ્ટિક સાથે અને છતાં થોડી વીકનેસીસ, પોલિસીસ, નબળાઈઓ સાથે બાથશેબા નામની એક છોકરીનું છે, એમની સાથે 3 છોકરાઓ જોડાયેલા છે અને એ કેવી રીતે સમયાંતરે એકબીજાને મળે છે, છૂટા પડે છે અને અંતમાં કેવા નિર્ણયથી એ આગળ વધે છે, એની સંપૂર્ણ સ્ટોરી છે એ આમાં આપેલી છે. હવે જો પહેલાં જ પોઈન્ટમાં ટોટલી આપણે સમરી એટલે કે આખી નોવલને 35 માર્કના ડિસ્કશન માટે ઓલમોસ્ટ 56 પોઈન્ટને ડિસ્કશન કરવાના છે અને એમાંથી આજે આપણે મુખ્ય પહેલાં 10 પોઈન્ટ ડિસ્કશન કરશું. નેક્સ્ટ વિડીયોમાં 11 થી 20 પોઈન્ટ ડિસ્કશન કરશું અને આગામી તમામ વિડીયોમાં આપણે 56 પોઈન્ટ સુધી એમની તમામ ડિટેલ નોટ્સ એટલે કે તમે લાઇન બાય લાઇન બુક વાંચી રહ્યા છો એવા રિયલાઇઝેશન સાથે તમને કરાવવામાં આવશે. તો સૌથી પહેલો પોઈન્ટ છે
ચેપ્ટર બાય ચેપ્ટરમાં જુઓ. ડિસ્ક્રિપ્શન ઓફ ફાર્મર ઓક એન એક્સિડન્ટ. હવે ગેબ્રિએલ ઓકની વાત મેં પહેલાં પણ તમને કરેલી છે. હા, એ કેટલો જેન્યુઇન વ્યક્તિ છે, કેટલી બધી મુસીબતોમાંથી એ પસાર થયેલો છે, કેવા સંઘર્ષથી એ બાદશેબાના ફાર્મિંગ પર પોતાનું સુંદર પરફોર્મન્સ આપે છે અને એક વર્કરમાંથી મેનેજર સુધી એ પહોંચે છે. અને એનાથી પણ ઉપર બાદશેબા એમના લવ પ્રપોઝલને રિજેક્ટ કરે છે, છતાં અંતમાં એ ફરી ઓક પાસે જાય છે. એની આખી વાર્તા અને પ્રસંગો છે એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો જોઈએ. હવે જુઓ આમાં રિમાર્કેબલ વસ્તુમાં ચેપ્ટર વી મીટ ધ હીરો ઓફ ધ સ્ટોરી. હા, બેઝિકલી હિરોઈનનો હીરો આ જ છે, ગેબ્રિએલ ઓક. બરાબર. હિઝ નેમ ઇઝ ગેબ્રિએલ ઓક. Character is sketched by the author partly in the sympathetic and appreciative manner and partly in an ironical manner. Gabriel Ock was a young man of 28 and a bachelor. હવે આ જ રીતે આખું વર્ણન તમે જોઈ શકો છો. જો અહીંયા લખેલું છે, while listening to the sermon in church he often yawned. When his friends were displeased with him they thought him a bad man. When they were pleased with him they thought him a good man. એટલે કે માણસના કોઈ પણ વ્યક્તિને મૂલવવા માટેના પરિમાણો છે એ અલગ હોઈ શકે, પણ એ ખૂબ જ સિમ્પલ લિવિંગ અને સ્ટ્રેટ ફોરવર્ડ વ્યક્તિ છે. એ જેવો છે એવો દેખાય છે. એને બાકીના પાત્રો, પુરુષ પાત્રો જેટલું ડેકોરિઝમ, મેનરિઝમ કે નાટક કરતાં આવડતું નથી. અને એટલે ઘણી બધી વાર એ ઘણી બધી જાહેર જગ્યાઓએ અન્ય લોકોથી અને બાદશેબાથી પણ માર ખાઈ જાય છે. એટલે કે એની પસંદગીમાંથી એ ઊણો ઉતરે છે. When they were neither pleased nor displeased they thought him to be partly good and partly bad. His watch. હવે જો, clothes were neither shabby nor shabby. He cried on his person what may be called a small clock. He carried on his person. હવે જો એના વસ્ત્રોનું અને એમના સ્વભાવનું ને દેખાવનું ને બધું વર્ણન છે. સાવ સામાન્ય માણસ તરીકે જીવે છે. It was meant to be a watch but it was so big that it could easily be called a small clock. એમનું ઘર છે એ સાવ સામાન્ય કહી શકાય, નાની ઓરડી કહી શકાય એ પ્રકારનું છે. This instrument was several years older than Ock's grandfather. હવે જો અહીંયા એક ઘડિયાળની વાત આપી છે. It was meant to be a watch but it was so big that it could easily be called a small clock. બરાબર. એટલે એમના સ્ટેટસ પ્રમાણે એ છે એ ઘણી નાની કહેવાય, મોટી હોવા છતાં આંતરિક માનસિક રીતે આપણે એનું માન સમજીએ તો. અને સેવરલ યર્સ ઓલ્ડર ધેન ઓક્સ ગ્રાન્ડફાધર, એટલે ખૂબ જૂના જમાની છે. એટલે દાદા પરદાદા વખતની હોય તો એનું માન છે એ ઘણું મહત્ત્વનું હોય. Being too old, it had lost its value as a watch because either it went too fast or not at all. તો આ બધી જ બાબતો એના પ્લસ માઇનસ પોઈન્ટ્સને દેખાડે છે. એવી જ રીતે તમે આગળ જુઓ. In order to know the exact time, therefore, Ock had constantly to watch the position of the sun or the stars. He was an adept in judging the time by these astronomical observations. મોડેસ્ટીમાં જો, ગેબ્રિએલ ઓક વોઝ અ વેરી મોડેસ્ટ પર્સન. આપણે આગળ પણ જોઈ ગયા છીએ. ઓક છે એ ખૂબ જ વિનમ્ર કે દયાળુ કહી શકાય, સ્ટ્રેટ ફોરવર્ડ કહી શકાય એ પ્રકારનો માણસ છે. હેડ અ વે ઓફ વોકિંગ વિચ સીમ ટુ ક્રુશિયલ હિઝ ડાયમેન્શન્સ. અને મહત્ત્વના તમામ પરવ્યુમાં એ પોતાની જાતને સરખી રીતે સંભાળી શકે છે. વોકડ એઝ ઇફ હી હેડ નો ગ્રેટ ક્લેમ ઓન ધ વર્લ્ડ્સ રૂમ. હી નેવર ટ્રાય ટુ એક્ઝિબિટ ઓર શો ઓફ. એમને કોઈ દેખાડો કરવાનો ઈરાદો જ હોતો નથી. એ આપણે આગળ પણ જોઈ ગયા છે. હિઝ હાઇટ એન્ડ બ્રેથ વિચ કુડ હેવ લિન્ટ અ સર્ટન ડિગ્નિટી એન્ડ ઇમ્પોર્ટન્સ ટુ હિઝ બોડી ઇફ હી હેડ મેડ પ્રોપર યુઝ ઓફ ધેમ. એટલે એ બધી જ બાબતો છે કે જો એને સ્પેસિફિક રીતે એણે જો ટ્રેન કરેલું હોત તો એમનો દેખાવ છે
એ કંઈક અલગ જ પ્રકારનો હોત, પણ એ કંઈ ખાસ એવું કરતો નથી. He was at that stage of life when the intellect and emotion of a man are clearly separated. ઉંમરના એવા તબક્કા પર, જીવનના એવા તબક્કા પર છે કે જ્યાં માણસની લાગણીઓ અને માણસનું બૌદ્ધિક ક્ષમતા છે એ બંનેને અલગ રીતે જોવામાં આવતી હોય છે. હવે પછીનો મુદ્દો જુઓ. The woman of the wagon. Morning Emmerich walks in a field which sloped a ridge called Norcombe Hill. As he glanced casually over the hedge, he saw coming down the slope on the highway an ornamental spring wagon, painted yellow and drawn by 2 horses, and wagoner walking alongside with a whip in his hand. The wagon was loaded with household goods and windows plants. On the top sat a woman, young and attractive. In a minute or so, the wagon come to a standstill, and the wagoner, addressing the maid, said the tailboard of the wagon had fallen somewhere, and that he would have to run back in order to find it. For a few minutes after the wagoner had disappeared from sight, the girl on the top of the wagon sat motionless. Then she looked attentively downwards, and her eyes travelled to a small package which contained a mirror. She untied the paper covering, and taking out the small looking glass, she proceeded to serve herself in it. She parted her lips and smiled. She had a bright face and dark hair. The green window plants around her in the wagon lent her a peculiar charm. She blushed at herself, and seeing her reflection blushed the more. There seemed to be no necessity whatever for her looking into the glass. She did not adjust her head or arrange her hair or do anything that could have justified her looking at herself in the mirror. હવે જો આ આખો એક પ્રસંગ આપેલો છે કે જેમાં ઓક અને કોઈ છોકરી એટલે કે બાદશેબા છે એ કેવી રીતે મળી રહ્યા છે. કુદરતી કઈ એવી ઘટના બની છે કે જેમાં એનું વેગન છે એ દેખાતું બંધ થઈ ગયું છે, તૂટફૂટ થઈ ગયું છે, ડેમેજ થઈ ગયું. એની છતાં બાદશેબા છે એના સ્વાભાવિક રૂપમાં જ તે એમની સામે દ્રષ્ટિમાન થઈ છે. She simply saw herself in the mirror as beautiful product of nature and imagined herself to be the heroine of several romantic dramas. અને જેવી છે એવી જ કાચમાં જોઈ અને પોતાની જાતને સંપૂર્ણ માનવાની કોશિશ કરી રહી છે. By this time the wagoner's steps were heard returning. અને એ જ ક્ષણે વેગનર છે એ પાછું આવતું હોય એવું એને લાગી રહ્યું છે. She wrapped the mirror in the paper and put it back. Gabriel Ock had watched the whole performance of a young woman without her having been aware of his presence. હવે આખો પ્રસંગ આપેલો છે કે કેવી રીતે પહેલી વાર બાદશેબાને મળે છે અને બાદશેબાને ખબર પણ નથી કે જે પણ પ્રાકૃતિક રીતે એકલી હોય અને જે સ્ત્રી સહજ વૃત્તિઓ કરી રહી છે એ કોઈ નોટિસ કરી રહ્યું છે, કોઈ જોઈ રહ્યું છે, પણ છતાં ઓક છે એ આ બધું જ જોઈ રહ્યો છે. હવે જો ધ ડિસ્પ્યુટ વિથ ધ ગેટકીપર. લિટલ લેટર ગેબ્રિયલ ફોલો ધ wagon to the turnpike gate some distance off where the wagon had now halted for the payment of toll. From a distance of about 20 steps he heard a dispute. It was a difference concerning a 2 pence between the person and on the wagon and the man. હવે જો આખા પ્રસંગમાં એક જ વસ્તુ આપેલી છે કે કઈ રીતે ઘર્ષણ થાય છે પ્રવેશ કરવા માટે, અને આખો ઇન્સિડન્ટ છે એક વાર્તાનો, એક નોવેલનો, એક પ્રસંગનો એક ભાગ છે. જો અહીંયા લખેલું છે યંગ વુમન એટલે બીજું કોઈ જ નહીં, બાદશેબા. યંગ વુમન હર્ડ હિઝ વોઇસ એન્ડ લુક ડાઉન.
થેન્ક્સ ટુ ગેબ્રિએલ, પછીના વાક્યમાં પણ એ જ વસ્તુ આવે છે. દેન શી કેરલેસલી ટોલ્ડ ધ વેગનર ટુ ડ્રાઈવ ઓન વિધાઉટ ઓફરિંગ એની થેન્ક્સ ટુ ગેબ્રિલોક. તો એ ગેબ્રિલોકનો કંઈ પછીથી આભાર પણ માનતી નથી, અને જે પ્રવેશ માટે અને દરવાજા પર જે ગેટકીપર સાથેનું ઘર્ષણ થાય છે એ જોઈ રહી છે. પરહેપ્સ હર રીઝન ફોર નોટ થેન્કિંગ ઓક વોઝ ધેટ ઇન ગેઇનિંગ her a passage he had lost her a point over which the dispute had occurred. તો આ રીતે પછીના એટલે આમાં વાર્તાના જુદા જુદા પ્રસંગો આપણે તમને દેખાડી રહ્યા છીએ સ્ક્રીન પર. તમે લખી શકો, સેવ પણ કરી શકો છો, અને આ રીતે જુદા જુદા વાર્તાના પ્રસંગોથી તમે વાકેફ થાવ તો જ્યારે તમે 35 માર્ક માટે અટેમ્પ્ટ કરતા હો તો તમે સંપૂર્ણ માહિતી આપી શકો. એ જ આપણો મુખ્ય ઉદ્દેશ. હવે જો લાસ્ટમાં ધ વુમન્સ વેનિટી. વેગન વોઝ ગોન, જતું રહ્યું છે. ગેબ્રિલોક સેડ ટુ ધ ગેટકીપર દેટ ધ યંગ વુમન ધો હેન્ડસમ હેડ હર ફોલ્ટ્સ, હર ચીફ ફોલ્ટ બિંગ વેનિટી. હવે જો એમના જે પણ નબળાઈ છે છતાં પણ ગેબ્રિલોક છે એ કહી રહી છે કે આવી સુંદર યુવતી માટે કંઈક બાંધછોડ કરવી પડે, અને એણે યુવતીમાં જે નબળાઈ છે એ પણ એને સમજાવી છે. જો નોટમાં પણ લખેલું છે, ઇન ધીસ ચેપ્ટર વી આર ઇન્ટ્રોડ્યુસ ટુ બોથ ધ હીરો એન્ડ હિરોઈન ઓફ ધી નોવેલ. આ એવું ચેપ્ટર છે કે જેમાં મુખ્ય, મેં તમને પહેલાં જ કહ્યું કે મુખ્ય હીરો છે એ ગેબ્રિલોક છે, પણ વચમાં એ ગાયબ થઈ જાય છે કારણ કે બીજા બે પાત્રો આવે છે, અને બાદશેબા પણ થોડી ડાયવર્ટ થઈ જાય છે. પણ તેમ છતાં મુખ્ય પાત્ર હોય અને પેલો જ મિલન એ કેવી રીતે એમનું થાય છે એ જ મિલનનો આખો પ્રસંગ વર્ણવેલો છે. વી આર ફેવરેબલી ઇમ્પ્રેસ બાય ધ ઓથર્સ રિમાર્ક અબાઉટ ગેબ્રિલોક. જે રીતે ગેબ્રિલોકને દર્શાવવામાં આવ્યો છે એ આપણા માટે સૌથી મહત્ત્વની નોંધનીય બાબત છે. ખૂબ સુંદર અને સ્વાભાવિક રીતે એક પ્રાકૃતિક દૃશ્યમાં એક ગ્રામીણ સંસ્કૃતિના ભાગરૂપે હાર્ડીએ જે પ્રસંગ ડિસ્ક્રાઇબ કર્યો છે એ ખરેખર વન્ડરફુલ છે. જો તમે વાંચો તો તમને એ રિયલાઇઝ થાય. વી ઓલ્સો એડમાયર ધ યંગ વુમન ફોર હર બ્યુટી એન્ડ ચાર્મ. તો આ બધી જ વસ્તુ છે એ એક સ્ત્રી તરીકે એનામાં છે એવું પણ રાઇટર છે એ કહે છે. તો આજનો આપણો આ પહેલો પ્રસંગ છે, અને હું આશા કરું કે તમને પ્રથમ પ્રસંગમાં મુખ્ય બે પાત્રોનું મિલન છે એ સમજાઈ ગયું છે. હવે પછીના વિડીયોમાં આપણે ફરી એકવાર મળશું. ત્યાં સુધી આવજો.